તો નમસ્કાર ખેડૂત મિત્રો, અમે આવી ગયા છે આજે પરબધામ તમે બીજ કરવા આવવાના જ હશે, દર વર્ષે આવતા હશે, પણ આજ વખતે કંઈક અલગ છે. કેમ કે અલગ શું છે તો કે આપણે અહીંયા કૃષિ મેળો છે, તો કૃષિ મેળામાં આપણે મુલાકાત લીધી છે રામદેવ થ્રેસરની, જે આપણે આપણા વિસ્તારમાં ડબ્બો કહેવાય છે. તો આ ભાઈને પાસે ઓલરેડી છે જ રામભાઈ પાસે ડબ્બો, તો આ ડબ્બાની શું વિશેષતા છે એ આપણે રામભાઈ પાસેથી પૂછીએ. રામભાઈ, બીજા થ્રેસરમાં આ થ્રેસરમાં કેટલો ડિફરન્સ છે? નમસ્કાર દર્શક મિત્રો, પહેલી વાત આવી કે શું વિશિષ્ટતાઓ છે આ ડબ્બાની અંદર. તો દર્શક મિત્રો, આ ડબ્બાની ખાસિયત એવી છે કે જે કોઈ રામદેવ થ્રેસર લઈ ગયા છે તે કોઈ પણ ખેડૂતોને હજી સુધી એવો પ્રશ્ન નથી આવ્યો કે ભાઈ અમારું થ્રેસર 2 દિવસ ઊભું રહ્યું છે, કોઈ પણ ઇસ્યુ નથી. તો મિત્રો, ખેડૂતોનો જે રિક્વાયરમેન્ટ છે તે પ્રમાણે ડબ્બાને થોડા અન્ય સુધારા પણ કરેલા છે, જેથી કરીને આપણે શરૂઆત કરીએ કે પેલા ટોકરી હતી, તો ટોકરીની અંદર આપણે ભરતભાઈ આ ટોકરી છે ને પેલા નાની હતી, ત્યારે ખેડૂતને એવું થતું કે મગફળીની અંદર ભાઈ અમારે મજૂર છે તે બંને બાજુથી નાખે તો નાખવામાં તકલીફ પડતી હતી, એટલે આપણે હેવી બનાવી નાખ્યું છે. બીજી વાત રિટર્ન કાંધાની, તો રિટર્ન કાંધો આપણે એવી રીતનું બનાવેલું છે જેથી કરી પાછળ રિટર્ન કાંધું તો જાય છે, સાથે સાથે આ ટોકરીમાં આવે છે, અહીંયા સીધું આવે. ટોકરીમાં આવ્યા પછી અહીંથી મગફળીનો પાથરો જાય એને ભેગું પાછું વયું જાય પાછળ વયું. બીજી વાત એ છે અહીંયા એલિવેટર રિટર્ન કાંધાનું છે, તે પેલા આપણે હારે આપતા હતા, તો તેની અંદર થોડોક ઇસ્યુ આવતો હતો કે આગળ માલ નતો જતો. અત્યારે એવું છે કે આપણે આ છે ને રિટર્ન કાંધાનો વરમ છે એ ઊંચો લઈ લીધો છે, અને આ છે તે ચેન એ નીચે રાખેલું છે, જેથી કરી અને માલ છેલાઈથી જાય છે. અહીંયા બારી આપેલી છે, જે કોઈ ખેડૂત ભાઈઓને એવું થાય કે પટાના બોલ તૂટ્યા છે કે કઈ રિપેર કરવું છે તો આરામથી ઈઝી કરી શકે છે. પાછળ જે સ્ટોરેજ છે તે સ્ટોરેજ વિશાળ રેન્જમાં આપેલો છે, જેથી કરી અને ખેડૂતોને વારંવાર નાખવા ન જવું પડે. આની બીજી ખાસિયતની વાત કરીએ તો કે જે ફૂલી પેલા સાદી ફૂલી આવતી હતી, અત્યારે આ હેવી ફૂલી કરી નાખી છે નટ બોલ વાળી, જેથી કરી અને આપણે 4 બોલ ખોલીએ ને એટલે ફૂલી આરામથી નીકળી જાય છે. પેલા આપણે ફૂલીમાં એવું થતું કે બોલ ખોલવા જઈએ કોટેશન નો તો બોલ તૂટી જાય, પછી આપણે હથોડા મારીએ એટલે ફૂલી આખી ફેલ થાય. પછી આની અંદર જોટો ટાયર છે અત્યારે, પેલા સિંગલ આવતું તો ખેડૂતની ચોઈસ પ્રમાણે, ખેડૂતને સિંગલ જોતું કે ડબલ ટાયર જોતું તે ખેડૂતની ચોઈસ પ્રમાણે ટાયર આપવામાં આવે. ઉપર સ્ટોરેજ ની વાત કરીએ તો પેલા તેની અંદર વરમ નહોતા આપતા, એટલે એક મજૂર આપણે ઉપર જોતું કેમ કે ખેંચવા માટે. અત્યારે આપણે એની અંદર વરમ આપેલો છે તે વરમ ઓટોમેટિક માલ ખેંચે જાય, એટલે આપણે ઉપર એક મજૂર આપણો બેસો ને આ મશીન મગફળીની અંદર કલાકમાં 2 થી 2.5 વીઘા કાઢે છે. ને આની વાત કરીએ કઠોળ કાઢવા માટે, તો આની અંદર મગફળી, ચણા, તુવેર, વાલ, અડદ, કઠોળ બધા જ પાક નીકળશે. હા, તો ખેડૂત મિત્રો, તો તમે રામભાઈ પાસેથી સાંભળ્યું એ રીતના, અને કાલે બીજને તમે દર્શન કરવા પધારજો તો સાથે સાથે કૃષિ મેળામાં પણ એકવાર મુલાકાત લેજો. જય માતાજી. ને બીજું મિત્રો, ખાસ કરીને આ થ્રેસરની અંદર 80% લોન થઈ જશે. 1,80,000 થી 2,25,000 સુધીની તમને સબસિડી પણ મળશે. ટૂંક સમયની અંદર ડ્રો પર ખુલવા જઈ રહ્યો છે.